હલો હલો કેમ છો મિત્રો? મજામાં? હવે આજે આપણો જે વિડીયો બનાવવાનો જે મેઇન આશય હતો, આમ તો જો કે મેં ટેલિગ્રામ અને સોશિયલ મીડિયાની અંદર મેસેજ એક શેર કર્યો હતો કે આપણે બુધવારે એક વિડીયો બનાવી અને મૂકીશું. એક નાનો વિડીયો બનાવવો છે, બરાબર? આપણે કંઈ જાજી આની અંદર બહુ બિનજરૂરી ચર્ચાઓ કરવી નથી. મેં પહેલા વિડીયોમાં તમને કીધું હતું કે આપણે ચકલા ચૂંટવાની વાત કરવી જ નથી. આપણે થ્રુ ધ પોઈન્ટ સ્ટ્રેટ અવે જે મુદ્દાની જરૂર હોય, અને એવા મુદ્દાને કે જે મારો સ્વાર્થ હોય કે તમારો એકલાનો સ્વાર્થ હોય, પણ જેટલા લોકો પરીક્ષાની તૈયારી કરતા હોય, જે 3800 લોકો આ પરીક્ષાની અંદર અપિયર થવા જઈ રહ્યા છે. પ્રશ્ન થાય કઈ પરીક્ષા, શેનો વિડીયો છે? તો આ વિડીયો હાઈકોર્ટ આસિસ્ટન્ટ, કેશિયર અને આસિસ્ટન્ટ માટેની જે હવે ટાઈપિંગની પરીક્ષા લેવાનાર છે આવનાર સમયની અંદર, ટૂંક સમયમાં, એના માટે સ્પેશિયલ આપણે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. અને એના માટે જ મેં મેસેજ લખ્યો હતો કે ભાઈ ગયા વિડીયોની અંદર છેલ્લો એક ક્વેશ્ચન જરા મારાથી રહી ગયો હતો અને થોડોક સમયનો બી અભાવ હતો કે કલાકનો વિડીયો બનાવવાનો હતો, તો 1 કલાક ઓલમોસ્ટ 58 મિનિટ થઈ ગઈ હતી. અને આ બીજો આ વિડીયો 20-25 મિનિટ ચર્ચા કરાવે એવો હતો. એટલે મેં કીધું 1.5 કલાકનો વિડીયો નથી બનાવવો, આપણે એક વિડીયો અલગથી બનાવીશું. અને એનું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નહોતું. એટલે આપણે આ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો સ્પેસિફિક શેના માટે બનાવીએ છીએ તો સમજી લો કે આપણે આ જે વિડીયો સ્પેસિફિક બનાવી રહ્યા છીએ એ હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને કેશિયર, એની અંદર તમે આ પરીક્ષાનું જે દિવસે તમે ફોર્મ ભર્યું, જ્યારે બી 2023માં તમે જ્યારે બી આનું ફોર્મ તો ભર્યું છે ને, તો તમે જ્યારે આનું ફોર્મ ભર્યું આ પરીક્ષાનું, એ વખતે તમારી જોડે 2 સર્ટિફિકેટ, કોમ્પ્યુટર કોર્સ રિલેટેડ 2 સર્ટિફિકેટની ઇન્ફોર્મેશન હાઈકોર્ટે તમારી જોડે માંગી હતી. કેટલા સર્ટિફિકેટની ઇન્ફોર્મેશન? હું કોમ્પ્યુટરની વાત કરું છું. તમારા ડિગ્રીના જે સર્ટિફિકેટ હોય કે બેચલર ડિગ્રી કે HSC કે SSC, એ હું વાત નથી કરતો, પણ એના સિવાય 2 પ્રકારના સર્ટિફિકેટ તમારી જોડે કોમ્પ્યુટરના હાઈકોર્ટે એ વખતે નોટિફિકેશનમાં લખેલું છે અને માગ્યા પણ છે. પહેલું સર્ટિફિકેટ શું હતું તો કે ભાઈ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવો છો, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, આવું એક સર્ટિફિકેટ તમે અમને રજૂ કરો. એટલે એ તો CCC નું સર્ટિફિકેટ થયું. અને ઓલમોસ્ટ તમારી બધાની જોડે CCC નો કોર્સ તમે કરેલો હશે. અને કોર્સ કર્યા પછી તમે જે તે સંસ્થામાંથી, સરકાર માન્ય સંસ્થામાંથી તમે કોર્સ કરી અને એ તમે જે કોર્સ કર્યો એનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ CCC નું તમે મેળવેલું છે. અને તમે આ જે સર્ટિફિકેટ મેળવ્યું છે, એ સર્ટિફિકેટ જે છે એ, એક જ મિનિટ ભાઈ, તું જાગતી રહીશ, બંધ ના થઈ જઈશ, તારું કામ છે. ઓકે, એ સર્ટિફિકેટની ઉપર જુઓ, હું CCCની જરાક એક બે મિનિટમાં ચર્ચા કરી લઉં કે CCCના સર્ટિફિકેટ ઉપર સર્ટિફિકેટ હોય. અમુક લોકોને કેવું હોય છે કે સંસ્થા, જુઓ, ધારો કે મારી હોરાઇઝન કમ્પ્યુટર એજ્યુકેશન છે, તો અમે એક જ પ્રમાણપત્ર આપીએ છીએ, માર્કશીટ એમ જ આપી દઈએ છીએ. આપણે અલગથી બીજું કોઈ પાનું, બીજું કોઈ પેજ પ્રિન્ટ કરીને આપતા નથી. પણ ઘણી બધી સંસ્થાઓ એવી છે, બધી સરકાર માન્ય સંસ્થાઓની જ વાત કરું છું ભાઈ, ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે સર્ટિફિકેટ આપે છે અને એની જોડે એક અલગ પેજમાં માર્કશીટ પણ પ્રિન્ટ કરીને આપે છે. તો આવી સંસ્થાઓ કે જે લોકો 2 અલગ અલગ પેજમાં, એક સર્ટિફિકેટમાં એક પેજમાં સર્ટિફિકેટ પ્રિન્ટ કરીને આપે છે, બીજા પેજની અંદર એ સર્ટિફિકેટ શેના આધારે બન્યું એની માર્કશીટ પ્રિન્ટ કરીને આપે છે. એ 2 પેજમાંથી કોઈ પણ એક પેજ ઉપર, કાં તો સર્ટિફિકેટ અને કાં તો માર્કશીટ, બંનેમાંથી કોઈ પણ એક પેજ ઉપર ગુજરાત સરકારનો 13/8/2008નો દિવસે જે સર્ક્યુલર બહાર પડેલો છે, CRR/120/320 DTD 13/8/2008 G5 સચિવાલય GAD ગાંધીનગર, આવું કંઈક લાંબુ લચક નામ છે. આ જે ઠરાવ GAD સામાન્ય વહીવટ વિભાગે એ વખતે 2007-8ની અંદર બહાર પાડ્યો હતો, 13/8/2008નો, એ ઠરાવ પ્રમાણેનું સર્ટિફિકેટ તમારું હોવું જોઈએ. એટલે એ તમારા સંસ્થાના સર્ટિફિકેટ ઉપર, કાં તો એકલું જો સર્ટિફિકેટ ને માર્કશીટ બે ભેગું હોય, માનો કે મારી એકેડેમી છે, ઘણી બધી એકેડેમી છે કે જે લોકો માર્કશીટ સર્ટિફિકેટ એક જ પેજમાં આપે છે, જેથી 2 કાગળ પેલા શું કહેવાય, અમારી પાસે વેડારવા ના પડે, મતલબ 2 કાગળ ભેગા કરીને ફરવું ના પડે, અલ્ટિમેટલી એમને હાંચવા ન પડે. અને અમુક સંસ્થાઓ 2 આપે છે, ઓકે, નો વરી, 2 આપે તો બી સારું જ છે.
જો બે આપે છે તો બેમાંથી કોઈ બીના એક ઉપર, અને જો એક જ આપે છે તો એના ઉપર પેલો જે મેં કીધો CRR/120/320/ એ પેલો 13/8/2008 G5 સચિવાલય ગાંધીનગર, આનો જે ઠરાવ છે એનો ઉલ્લેખ તમારા સર્ટિફિકેટ ઉપર હોવો જોઈએ. એટલે તમે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો, તમારી જોડે સર્ટિફિકેટ CCCના છે? જો છે તો એ CCCના સર્ટિફિકેટ ઉપર જો બે કોપી હોય, માર્કશીટ અને સર્ટિફિકેટ અલગ કોપી હોય તો કોઈ બી એક ઉપર, અને કમ્બાઈન જ હોય, બરાબર, એક જ સર્ટિફિકેટ હોય જેમાં માર્કશીટ સર્ટિફિકેટ બે ભેગું એક જ પેજમાં આપેલું હોય, તો એના ઉપર આ ઠરાવનો ઉલ્લેખ સ્પેસિફિકેશન એ લખેલું હોવું જરૂરી છે. જો આ લખેલું નહીં હોય તો ભૂતકાળમાં ઘણી બધી ભરતીઓ એવી થઈ છે, ભૂતકાળમાં ગુજરાત સરકારની અંદર ઘણી બધી એવી ભરતી થઈ છે કે આ સર્ટિફિકેટ પેલા ઠરાવ પ્રમાણે નથી, બીજું સર્ટિફિકેટ લાવો, એટલે પછી છેલ્લી ઘડીએ દોડવું પડે નહીં. જેમ કે તમારી જોડે CCCનો કોર્સ તમે કર્યો છે અને સર્ટિફિકેટ છે, તો એ સર્ટિફિકેટ ઉપર ઠરાવનો ઉલ્લેખ હોવો જોઈએ. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તમે CCCના સર્ટિફિકેટની અંદર શું જોઈએ છે એટલું તમે સમજી ગયા છો. અને બીજી વસ્તુ ખાસ ધ્યાને રાખવાની કે તમારું જે CCCનું સર્ટિફિકેટ છે એમાં નીચે સર્ટિફિકેટમાં નીચે ઓથોરાઇઝ સ્ટડી સેન્ટરનું નામ હોવું જોઈએ. તમે કઈ સંસ્થામાંથી કોર્સ કર્યો છે, ભલે કોઈ NGO જોડેથી એમણે ફ્રેન્ચાઇઝ લીધેલી હોય, કોઈ અધર સ્ટેટની હોય કે કોઈ ગુજરાત સ્ટેટની હોય, એ NGO હોય કે કંઈ બી હોય, અને એમની જોડેથી જો કોઈ એકેડમીએ ફ્રેન્ચાઇઝ લીધેલી હોય તો એ સર્ટિફિકેટમાં નીચે ઓથોરાઇઝ સ્ટડી સેન્ટરમાં તમારી ધારો કે એક્ઝામ્પલ તરીકે કોઈ છે કે ભાઈ ત્રિદેવ કોમ્પ્યુટર એજ્યુકેશન, તો ત્રિદેવ કોમ્પ્યુટર એજ્યુકેશન કોમા કરી અને કયા સિટીમાં છે, સે એક્ઝામ્પલ તરીકે મહેસાણા, ત્રિદેવ કોમ્પ્યુટર એજ્યુકેશન કોમા મહેસાણા, આ ઓથોરાઇઝ સ્ટડી સેન્ટરનો ઉલ્લેખ હોવો જરૂરી છે. મેં ભૂતકાળમાં એવા ઘણા બધા સર્ટિફિકેટ જોયા છે, આપણા વિદ્યાર્થીઓ ઘણીવાર લઈને આવતા, અને એમાં ખાસ કરીને વેરિફિકેશનમાં એવા રિજેક્ટ થયેલા સર્ટિફિકેટ કે જેમાં નીચે ખાલી લખેલું હોય કે પ્લેસ તો કે ભાઈ પાલનપુર, પ્લેસ તો ગાંધીનગર. ભાઈ ગાંધીનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આ તો મોટા મોટા સિટી છે યાર. તમે મને એમ કહો કે પ્લેસ તો કે ભાઈ ગાંધીનગર, તો ગાંધીનગરમાં ક્યાંથી કર્યું? સચિવાલયના ગાર્ડનમાંથી કર્યું? તો સરગાસન ચોકડી પુલ ઉપર બેસીને કર્યું? તો રિલાયન્સ ચોકડી DIICT સામે બેઠા બેઠા કર્યું? ના, એમ ના ચાલે. ઓથોરાઇઝ સ્ટડી સેન્ટરનું નામ અને કોમા કરીને એની બ્રાન્ચ ક્યાં આવેલી, કયા સિટીમાં આવેલી છે. મારી વાત કરું, પબ્લિસિટી નથી કરતો, મારી વાત કરું કે આપણે હોરાઇઝન કોમ્પ્યુટર એજ્યુકેશન છે તો અત્યારે આપણી બે બ્રાન્ચો ચાલુ છે, એક ગાંધીનગર સરગાસન ચોકડી અને બીજી આપણી પાલનપુર ચાલુ છે, બધાને ખબર છે, બરાબર. ભાઈ તું જાગતી રહેજે. ઓકે, તો તમે જે સેન્ટર ઉપરથી, માનો કે કોઈ સ્ટુડન્ટ છે મારી જોડેથી હોરાઇઝન કોમ્પ્યુટર એજ્યુકેશન ગાંધીનગર બ્રાન્ચ ઉપરથી એને CCCનો કોર્સ કર્યો અને સર્ટિફિકેટની અંદર નીચે લખેલું જ આવે કે હોરાઇઝન કોમ્પ્યુટર એજ્યુકેશન કોમા ગાંધીનગર, અને એ જ એવો જ કોઈ સ્ટુડન્ટ છે કે જેણે પાલનપુરથી કોર્સ કરેલો હોય આપણી જ બ્રાન્ચમાંથી, તો પછી કોમા કરીને પાલનપુર લખેલું હોવું જોઈએ. આ તમે જે સિટીમાંથી કોર્સ કરો છો એ સિટીનું નામ, પણ એ કોર્સ કયા, એ સિટીમાંથી કઈ એકેડમીમાંથી કરો છો એ એકેડમીનું નામ ઓથોરાઇઝ સ્ટડી સેન્ટર તરીકે ત્યાં નીચે લખેલું હોવું જોઈએ. માનો કે એ સંસ્થા છે કે જે પોતે સર્ટિફિકેટ, એ પોતે જ સર્વે સર્વા છે, એને કોઈની ફ્રેન્ચાઇઝ લેવાની જરૂર નથી, એ પોતે જ માય બાપ છે, પોતે જ સર્ટિફિકેટ બનાવે છે, તો એ સંસ્થાના સર્ટિફિકેટની નીચે પણ ઓથોરાઇઝ સ્ટડી સેન્ટરનું નામ લખેલું હોવું જોઈએ. કારણ કે ઉપર તો NGOનું નામ ગમે તે હોય ભાઈ, NGOના નામથી કંઈ લેવા દેવા નથી, પણ એ NGO પોતે બી પોતાનો એક કોમ્પ્યુટર ક્લાસ રન કરતું હોય નહીં હોય જ, સરકારી કાયદા પ્રમાણે હોવું જ જોઈએ. કોઈ NGO કે જે સર્ટિફિકેટ આપે છે, જેણે બીજા લોકોને બી ફ્રેન્ચાઇઝ આપેલી છે, પણ એનું પોતાનું બી કોમ્પ્યુટર સેન્ટર હશે, ભલે હું તો કોઈ એક જ કોમ્પ્યુટરનું હશે, એક જ કોમ્પ્યુટર પર હોવું જોઈએ, પ્રોપર લેબ હોવી જોઈએ, એક કોમ્પ્યુટરની તો એક કોમ્પ્યુટરની, એ નીચે પોતાનું લખીને આપે કે ભાઈ મારું આ સેન્ટર અને આ જગ્યાએથી મેં સર્ટિફિકેટ ઇસ્યુ કરેલું છે. આટલી વસ્તુ તમારા CCCના સર્ટિફિકેટની અંદર લખેલી હોવી જોઈએ. ના લખેલી હોય તો હજુ વહેલું છે, જ્યાંથી કોર્સ કર્યો ત્યાં કરેક્ટ કરાવી લેવાની. આ એટલા માટે કહું છું, કદાચ કોઈ ભરતીમાં વેરિફિકેશન વખતે કદાચ કોઈ અધિકારીની નજર ચૂકમાં રહી જાય, નીકળી જાય, વાત જુદી જ ભાઈ, બરાબર છે. કારણ કે નજર ચૂકમાં રહી જાય, અને નજર ચૂક થાય બહુ મોટી વસ્તુ નથી. જો આપણે માણસ છીએ, માનવ સહજ ભૂલ થાય. પેલા શું કહેવાય, કરાઈ સેન્ટરમાં છે એક PSI નહોતા પહોંચી ગયા નકલી, કરાઈ સેન્ટરમાં નકલી PSI પહોંચી ગયા હતા યાર, મહિનાની તાલીમ પતી ગઈ હતી. આ તો પગારની વાત આવીને પગાર પત્રક બન્યું ત્યારે આ ક્રોસ વેરિફિકેશનમાં બધું ખુલ્યું કે આ એક્ઝેક્ટલી જે વ્યક્તિ છે
શું કહેવાય અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યો છે મહિનાથી અહીંયા આગળ પીએસઆઈ બની રહ્યો તો છે જ નહીં, તો એ એન્ટ્રી કઈ રીતે લીધી છે? એ ક્યાંક આવી રીતે નજરચૂક કોઈ અધિકારીને થઈ ગઈ હોય, પણ ભવિષ્યમાં આવું કંઈ ખુલે અને એ થયેલી નજરચૂકના કારણે આપણી નોકરી જોખમમાં એવું કામ નહીં કરવાનું, બરાબર? સર્ટિફિકેટની બહુ કોઈ જાજી કિંમત નથી હોતી. સર્ટિફિકેટની કિંમત તમને ત્યારે સમજાય જ્યારે નોકરી ઉપર ક્યારેક કોઈકની નોકરી ઉપર આંચ આવે ને તો ખબર પડે કે સર્ટિફિકેટ માત્ર એક કાગળ નથી, એની કોઈ કિંમત ના હોય, એ અમૂલ્ય વસ્તુ છે. મેં કિંમતની વાત કરી, સર્ટિફિકેટ કિંમત ના હોય ભાઈ. એક કાગળિયું છે 20 રૂપિયાની પ્રિન્ટ, કલર કોપી 20, 40, 50 રૂપિયાની નીકળે, એમ જોવા જઈએ તો એના ઉપર સહી સિક્કો થાય, એની એમ જોવા જઈએ તો તમે કિંમત મૂલવી ના શકો, પણ એ અમૂલ્ય વસ્તુ છે. કેમ? કારણ કે એનો જે પાવર છે ને કાગળનો, એ કાગળનો પાવર બહુ આખો અલગ છે, બરાબર? એટલે એ સર્ટિફિકેટ આપણું વ્યવસ્થિત હોવું જોઈએ. ઇન ફ્યુચર ક્યારેય પણ ક્યાંય બી કદાચ જરૂર પડે ને રીવેરિફિકેશન માગે વિભાગ, તો એ વખતે તમારા સર્ટિફિકેટમાં કોઈ એવી ભૂલ ન નીકળે કે જેના આધારે તમે નોકરી લીધી હોય સર્ટિફિકેટ ખામીયુક્ત સાબિત થાય, એવું ન થાય, એનું ધ્યાન રાખવાનું તમારે. હવે મારે જે મૂળ મુદ્દા ઉપર તમને લઈને આવ્યા એ મુદ્દો ટાઈપિંગનું સર્ટિફિકેટ. હવે ટાઈપિંગના સર્ટિફિકેટની અંદર પેલો મુદ્દો આવે છે કયો? ટાઈપિંગના સર્ટિફિકેટમાં પેલો મુદ્દો આવે છે કયો મુદ્દો? ઓકે, કયો મુદ્દો આવે છે ટાઈપિંગના સર્ટિફિકેટમાં? મુદ્દો આવ્યો જીસીસી. જીસીસીનું સર્ટિફિકેટ. આ જીસીસીનું સર્ટિફિકેટ માર્કેટમાં ના મળે ભાઈ, ટાઈપિંગનું સર્ટિફિકેટ મળે. જીસીસીનું સર્ટિફિકેટ માર્કેટમાં ન મળે. શબ્દો પકડજો, અર્થનો અનર્થ ના થાય. અડધી રાતે આપણે આજે ઊભા છીએ, લગભગ જુઓ ને મારી ઘડિયાળમાં 21:16 એટલે 9:16 થઈ છે, હવા 9. દાડો આથમી ગયો છે, માર કરતી રાત જઈ રહી છે. ખોટું નહીં બોલવાનું અને ખોટા શબ્દો પકડવાના નહીં. જીસીસીનું સર્ટિફિકેટ માર્કેટમાં ના મળે તો પ્રશ્ન થાય કે જીસીસીનું સર્ટિફિકેટ સાહેબ મળે ક્યાં? તો જીસીસીનું સર્ટિફિકેટ છે ને ભાઈ, આની જ ઓથોરિટી છે, રાજ્ય પરીક્ષા બોર્ડ. ક્યાં આવ્યું છે? ગાંધીનગર ખાતે રાજ્ય પરીક્ષા બોર્ડ આવેલું છે. અને આ રાજ્ય પરીક્ષા બોર્ડ વર્ષે દાડે, આ રાજ્ય પરીક્ષા બોર્ડ જે ગાંધીનગરમાં આવેલું છે એ વર્ષે દાડે પોતાના પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવે છે, પોતાની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવે છે કે ભાઈ જેને ટાઈપિંગની પરીક્ષા આપવી હોય એ આપણી આ વેબસાઇટ છે, એની એ લોકો જાહેરાત બી છાપામાં બી આપે છે, એની પ્રોપર જાહેરાત, બરાબર? અને એમની વેબસાઇટ ઉપર બી જાહેરાત હોય છે. અને હાલ ચાલુ જ છે. હું એ જ કથા કરવા જઈ રહ્યો છું કારણ કે હું એના માટે સ્પેશિયલ લેક્ચર બનાવ્યો છે, વિડીયો બનાવ્યો છે. તો જીસીસીની જે સર્ટિફિકેટ છે માત્ર ઓથોરિટી આપવાની છે રાજ્ય પરીક્ષા બોર્ડની, ગાંધીનગરની. એના સિવાય બીજી કોઈની આલિયાની ઓથોરિટી નથી, ગમે એટલી મોટી એકેડમી હોય, બરાબર? મારી વાત કરું ઓરેજન કોમ્પ્યુટર એજ્યુકેશન, ચલો આપણે વાત કરીએ કે બાપુની કે જીતેન્દ્રસિંહ વાઘેલા, દીપ કોમ્પ્યુટર એજ્યુકેશન, બરાબર? બ્રાન્ડ કહેવાય એક જાતની કમ્પ્યુટરની. પણ અમારી જોડે પણ જીસીસી સર્ટિફિકેટ આપવાની ઓથોરિટી નથી. અમારી જોડે ટાઈપિંગ સર્ટિફિકેટ આપવાની ઓથોરિટી છે. અમે સરકાર માન્ય સંસ્થા તરીકે અમે તમારી પરીક્ષા લઈ, તમારું ટ્રેનિંગ આપી, તમારી પરીક્ષા લઈ અને તમને સર્ટિફિકેટ આપી શકીએ, પણ એના ઉપર અમે જીસીસી શબ્દનો ઉલ્લેખ ના કરીએ કે કારણ કે આ શબ્દનો ઉલ્લેખ કરવાનો ઓથોરિટી મેં કીધું રાજ્ય પરીક્ષા બોર્ડની છે. અને આ વર્ષે દાડે એકાદ બે વખત પરીક્ષા લે છે, રોજ નથી હોવાનું, 12 મહિના નહીં હોતી ભાઈ ઉપર, આ વર્ષે કદાચ એકાદ વખત જ પરીક્ષા લે છે. અને આ રાજ્ય પરીક્ષા બોર્ડ જે લોકોએ ફોર્મ ભરેલું હોય એ લોકોને બોલાવે, તારીખ નક્કી કરીને કે ભાઈ આવો અને તમારી આંગળીઓમાં કેટલું જોર છે એ તમે સાબિત કરો. એટલે તમે ફોર્મ ભરતી વખતે જેટલી સ્પીડ લખી હોય ઇંગ્લિશ ટાઈપિંગ, જેટલી સ્પીડ લખી હોય ગુજરાતી ટાઈપિંગ, મિનિમમ એટલી સ્પીડ એ દિવસે તમારું રાજ્ય પરીક્ષા બોર્ડ જે દિવસે તમને ટાઈપિંગની પરીક્ષા લેવા બોલાવે એટલી તમારે આવવી જોઈએ. તો રાજ્ય પરીક્ષા બોર્ડ તમને ઇંગ્લિશનું, ગુજરાતી, તમે જેની એક્ઝામ આપી હોય એની, ઇંગ્લિશ તો ઇંગ્લિશ, ગુજરાતી તો ગુજરાતી, જેમાં ક્વોલિફાય થયા હોય એનું સર્ટિફિકેટ તમને આપે. અને એ સર્ટિફિકેટને કહેવામાં આવે છે જીસીસી સર્ટિફિકેટ. કદાચ ટેલિગ્રામ ચેનલમાં, વોટ્સઅપ મીડિયામાં કદાચ કોઈ ફોટો શેર કર્યો હોય તો જીસીસીના સર્ટિફિકેટનો એક શું કહેવાય કે એનો ફરમો કેવો છે જરા જોઈ લેવો, બરાબર? મારી જોડે અવેલેબલ નથી એટલે હું આગળ સ્ક્રીન શેર નથી કરી શકતો, પણ તમે કદાચ ક્યાંયથી મળી જાય તો જોઈ લેજો. એટલે આપણને ફોર્મ ભરતી વખતે હાઈકોર્ટે બે સર્ટિફિકેટની વાત કરી હતી. એક CCCનું જોઈશે જેની કથા મેં પહેલાં કરી કે એમાં શું શું હોવું જોઈએ ને કેવું હોવું જોઈએ. ગભરાવાની જરૂર નથી, બધું કરેક્ટ થઈ જશે. તમે જે તે એકેડેમીમાં જ્યાંથી લીધો હોય ત્યાંથી, અને એકેડમીવાળો ગોળ ગોળ વાત કરે તો વિડીયો બતાવી દેવાનો, મારો જોઈ લો કે સાહેબે કીધું છે આટલી વસ્તુ હોવી જોઈએ. કારણ કે સાહેબ 2015થી 2014-15થી
ગવર્મેન્ટ ભરતીની અંદર ગૌણ સેવા હસ્તકની અને બીજી જેટલી બી હસ્તકની ભરતીઓ હતી, હું હોય કે બાપુ હોય જીતેન્દ્રસિંહ, અમે લોકો અથવા આપણે મારા મિત્ર છે ભાવનગર શ્રવણભાઈ ગોહિલ રેડ લબ્સ, બરાબર, અમે લોકો આ બધી વસ્તુ વર્ષોથી કરતા આવ્યા છીએ અને હાલ બી કરી રહ્યા છીએ. એટલે અમારો અનુભવ એવું કહે છે કે સર્ટિફિકેટમાં આટલો ક્રાઇટેરિયા, આ ક્રાઇટેરિયા પ્રમાણે આવું સર્ટિફિકેટ હોવું જોઈએ, તો આપણો સ્ટુડન્ટ જે સર્ટિફિકેટ ત્યાં રજૂ કરે, બરાબર, એ સર્ટિફિકેટ ત્યાં વેલિડ ગણાય. કદાચ ક્રોસ વેરિફિકેશન થાય તો તમારી સંસ્થા તમારી પડખે ઊભી હોય કે હા ભાઈ, એક્સ નામનો વ્યક્તિ, સૌરવ નામનો વ્યક્તિ, વિના નામની બેન મારે ત્યાંથી ક્લાસ કરેલો છે, મેં સર્ટિફિકેટ આપ્યું છે, એવું એ પોતે ઈમેલમાંથી જો આવે વેરિફિકેશન તો ઈમેલ આપે વળતો, અને જો લેટરમાં આવે વેરિફિકેશન માટે તો વળતો લેટર લખીને આપે, પણ મૂળ વેરીફાઈ કરવા તમારી સંસ્થા તમારી જોડે ઊભી હોય. પણ એના પહેલાં સર્ટિફિકેટમાં એટલો ક્રાઇટેરિયા હોવો જોઈએ. હવે આ વાત ઉપર હતા આપણે, તો કે આ તમે જેવું CCC સર્ટિફિકેટ લો છો એવો જ ટાઈપિંગનો કોર્સ કરી કોઈ પણ સરકાર માન્ય સંસ્થા જોડે તમે ટાઈપિંગનો કોર્સ કરી અને ટાઈપિંગનો કોર્સ કર્યા પછી તમે GCC સર્ટિફિકેટ નહીં, એ તો કોઈની ઓથોરિટી નથી, આ તો આની જ ઓથોરિટી છે, પણ તમે ટાઈપિંગનું સર્ટિફિકેટ મેળવી શકો. અને 2 સર્ટિફિકેટ માંગ્યા છે જે તે વખતે ફોર્મ ભરતી વખતે હાઈકોર્ટે નોટિફિકેશનમાં લખેલું છે કે CCC જોઈશે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન, અને બીજું GCCનું ટાઈપિંગનું સર્ટિફિકેટ કે જે રાજ્ય પરીક્ષા બોર્ડ આપે છે. અને માનો કે રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા લીધી હોય ને તમે કે હું ધારો કે આપણી જોડે એવું કોઈ રાજ્ય પરીક્ષા બોર્ડે આપેલું સર્ટિફિકેટ નથી, કારણ કે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની કોઈ એવી ટાઈપિંગની એક્ઝામ આપી જ નથી, તો શું પ્રશ્ન થાય ને? તો કે ભાઈ આ તો 1778 લોકો જોડે GCC સર્ટિફિકેટ ના જ હોય, બધાએ ના આપ્યું એક્ઝામ, કારણ કે અમુક લોકોને તો ખબર જ નહીં કે GCC શું છે, અને આ પાછું રાજ્ય પરીક્ષા બોર્ડ નવું આવ્યું. હાયર સેકન્ડરી બોર્ડ ગુજરાત શું કહેવાય સેકન્ડરી બોર્ડ, ICSE CBSE, આ તો આપણે નામ સાંભળ્યા હતા, ગૌણ સચિવાલય, પછી પેલું કયું મેરીટાઈમ બોર્ડ, આ બધા બોર્ડ નિગમો આપણા વિશે આપણે સાંભળ્યું છે, પણ આ બોર્ડનું હવે ખબર પડી કે આવું કોઈક બોર્ડ છે, સરકાર ચલાવે છે, સરકાર હસ્તકની બોડી છે, આવી પરીક્ષા લે છે અને એનું આવું સર્ટિફિકેટ આપે છે. પણ નથી ખબર તમારી જોડે આવું કોઈ સર્ટિફિકેટ નથી, બરાબર, આવું કોઈ સર્ટિફિકેટ નથી. ઓકે, તો પછી તમારે શું કરવાનું? તો પછી તમે મારી હોરિઝોન છે, દીપ કોમ્પ્યુટર એજ્યુકેશન છે, સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવતા લોકો હોય તો રેડ લબ્સ છે, એના સિવાય બીજી ઘણી બધી સંસ્થાઓ છે. ભાઈ હું એવું નહીં કહેતો કે અમારો પ્રચાર કરું છું, ઘણી બધી સંસ્થાઓ છે ગુજરાતની અંદર કમ્પ્યુટર ચલાવતી સંસ્થાઓ છે કે જે લોકો ટાઈપિંગનો કોર્સ કરાવતા હશે અને એ લોકો તમને આ રીતનું ટાઈપિંગનું સર્ટિફિકેટ આપતા હશે, પણ GCCનું નહીં, ટાઈપિંગનું. એટલે હાઈકોર્ટે તમારા નોટિફિકેશનમાં ક્લિયર કટ લખેલું છે, નોટિફિકેશન વાંચી લેજો, હું સ્ક્રીન શેર નથી કરતો કારણ કે એ નોટિફિકેશન તમારી જોડે છે, તમે વધારે પણ 5 વખત જોઈ ચૂક્યા છો કે GCCનું સર્ટિફિકેટ ઓબ્લિક કરીને લખ્યું છે કે સરકાર માન્ય કોઈ એવી સંસ્થા હોય, ગુજરાતી ટ્રાન્સલેટ કરીને કહું છું કે GCCનું સર્ટિફિકેટ હોય અથવા સરકાર માન્ય એવી કોઈ સંસ્થા કે જેના ત્યાંથી તમે કોર્સ કર્યો હોય અને એને તમને તાલીમ પ્રમાણપત્ર આપ્યું હોય કે ભાઈ આ વ્યક્તિ છે, ભાઈ નરેન્દ્રભાઈ સાહેબ છે, સાહેબ એટલે હું મોદી સાહેબની વાત નહીં કરતો, નરેન્દ્રભાઈ છે, બરાબર, નરેન્દ્રભાઈએ આટલાની સ્પીડ ગુજરાતીમાં અને આટલા વર્ડ પર મિનિટ સ્પીડ ઇંગ્લિશમાં લાવી છે. આવું સર્ટિફિકેટ તમે કોઈ પણ સંસ્થા જોડેથી મેળવી શકો, બરાબર. એટલે આ વસ્તુ ક્લિયર થઈ કે GCCનું જે સર્ટિફિકેટ છે આપવાની ઓથોરિટી કોની છે? તો કે ભાઈ GCCનું સર્ટિફિકેટ આપવાની ઓથોરિટી તો રાજ્ય પરીક્ષા બોર્ડની છે. તો એના સિવાય આપણી જોડે ના હોય તો શું? તો આપણી જોડે જો ધારો કે GCCનું સર્ટિફિકેટ ના હોય, અરે ભાઈ નિકલ બધું ઉડાડી દઈએ ને. ઓકે, માનો કે GCC સર્ટિફિકેટ ના હોય તો કોઈ બી મારા એકેડેમી કે બીજી કોઈ બી તમારા જે નજીકથી પડતી હોય, તમે જ્યાંથી કોર્સ કરેલો હોય એ એકેડેમીમાંથી તમે એક્ઝામ આપી અને આ રીતનું તમે સર્ટિફિકેટ મેળવી શકો છો, બરાબર. પણ હવે મૂળ મુદ્દો આવ્યો કે સાહેબ માનો કે આજે અમે તમારે ત્યાં આગળ ક્લાસ જોઈન કર્યા, આજે જ કર્યા, સમજી લો કે વિડીયો જોયા પછી મૂડ થઈ ગયો, સાહેબ જોરદાર બોલ્યા, આ સાહેબના વિડીયો તો જબરદસ્ત હોય છે. પેલા મને ઘણા લોકો કહે સાહેબ તમારી સ્પીચ એડવોકેટ જેવી, તમે એડવોકેટ બનવાનું હતું. મેં કીધું ભૂલ થઈ ગઈ યાર, સાયન્સ લઈ લીધો 11માં, કોમર્સ લીધું તો કામ કર્યું, પછી BA કે પછી LLB કરી દેતા. ઓકે, નો વરી, એવું કંઈ નથી ભાઈ. તમારો મૂડ થઈ ગયો વિડીયો જોયા પછી કહો ટાઈપિંગ કરી જ નાખવું, સાહેબ જોડે જઈને ટાઈપ કહી દે કે લાવો હવે આટલી સ્પીડ છે ને, હવે લાવો સર્ટિફિકેટ, ચલો. અને પછી હાઈકોર્ટને જઈને કહું કે હાઈકોર્ટ લાવો મારો એપોઇન્ટમેન્ટ લેટર.
શાંતિ રાખો. કેમ શાંતિ કેમ રાખવાનું કહું છું? કારણ કે તમે જે સર્ટિફિકેટ આજે કોર્સ કરશો, આજે ધારો કે કોર્સ કર્યો, તો તમને સર્ટિફિકેટની ડેટ ક્યારની મળશે? તો જે દિવસે તમારો કોર્સ પૂરો થાય ને તમારું પેલી એ લોકો એક્ઝામ લે 10-10 મિનિટની કે 20-20 મિનિટની, એકેડેમી પ્રમાણે ક્રાઇટેરિયા જુદા હોય, પછી એ લોકો લખે અને એના બેઝ ઉપર એ લોકો સર્ટિફિકેટ બનાવીને આપે કે XYZ નામનો વ્યક્તિ અમારે ત્યાંથી આ તારીખથી વચ્ચે આ તારીખ સુધી આટલા મહિનામાં ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગનો કોર્સ કરેલો છે, જેમાં ગુજરાતી ટાઈપિંગમાં આટલા વર્ડ પર મિનિટ અને કાઉન્સમાં લખેલું હોવું જોઈએ. ધ્યાન રાખજો, કાઉન્સમાં લખાઈ જ દેવાનું. શું લખાવાનું? તમારા ટાઈપિંગના સર્ટિફિકેટમાં 2 વસ્તુ લખાઈ દેવાની, જ્યાંથી કોર્સ કર્યો હોય ને ત્યાં. અને હવે જે આજે તો જે કરંટ જે ચાલે છે ને ભાઈ હાલ, એ તો આ ચાલુ ભરતીમાં કામ લાગવાના જ નથી. કે તમે જેના માટે ટાઈપિંગ કરો છો ને એ સર્ટિફિકેટ ચાલુ ભરતીમાં કામ નહીં લાગે. કારણ કે તમે ફોર્મ ભરતી વખતે સ્પીડ લખી નાખી છે. જે વખતે તમે હાઈકોર્ટ આસિસ્ટન્ટ કેશિયરનું ફોર્મ ભર્યું એ વખતે તમે એક વખત શાંતિથી મગજ બંધ કરી અને વિચારજો કે આપણે ફોર્મ ભર્યું ત્યારે શું લખ્યું હતું. ઘણા લોકોને યાદ નથી, પણ ઘણા લોકોને યાદ છે. બહુ બધા લોકોને યાદ નથી પણ કે કેટલી સ્પીડ લખી હતી. તમે લખી નાખી છે. શેના આધાર લખી હતી? કોણે માપી? તમે જાતે માપી નાખી? કંઈક તો પ્રમાણ હશે ને. તો પ્રમાણ માટે પ્રમાણપત્ર હોવું જોઈએ કે ભાઈ તમે આટલા કી ડિપ્રેશન પર અવરની સ્પીડ હાઈકોર્ટે માંગી અને લખી નાખી. 5000 મિનિમમ માંગી, તમે 5 લખી, 5.5 લખી, 6 લખી, 5800 લખી, 7 લખી, 8 લખી, જેટલા કી ડિપ્રેશન 1000, 7-8 એટલે 1000 કી ડિપ્રેશન પર અવરની સ્પીડ તમે લખી નાખી. પણ શેના આધારે લખીનું પ્રમાણ શું? તો પ્રમાણપત્ર તમારા જોડે હતું એટલે તમે લખી. એનો મતલબ એવો થયો કે નોટિફિકેશન અથવા જે દિવસે તમારું ફોર્મ ભરાયું એના પહેલાં તમે ટાઈપિંગનો કોર્સ કરેલો છે, તમારી જોડે ટાઈપિંગનું પ્રમાણપત્ર છે. એટલે નોટિફિકેશન પહેલાંનું અથવા તો ફોર્મ ભર્યા પહેલાંનું સર્ટિફિકેટ તમારી જોડે હોવું જોઈએ. ચાલુ અત્યારે હાલ જે કોર્સ કરો છો હવે જે સર્ટિફિકેટ લેવાના છો એ તો લગભગ 99%, 1%ની બારી હું મૂકું છું, 1%ની હું વિન્ડો મૂકું છું. કાલ ઉઠીને કદાચ હાઈકોર્ટ ચલાવે, તમે પાછા મારા વિડીયો પર મારા માથા પર માથા ના ધોવો કે સાહેબ તમે તો ડફોળ બનાવતા હતા, એ દિવસે તમે અમને ડરાવી દીધા હતા, અમે તો 3 દિવસ સુધી પહેલાં જતા રહ્યા હતા. અમુક લોકો બાદ જતા રહ્યા હાઈકોર્ટની અંદર લઈને વિડીયો લઈને કે જો અમને તો ડિમોરલાઇઝ કર્યા અને મારે તો ડિપ્રેશનની ગોળીઓ ખાવી પડી. એવી ક્યાંય ગોળીઓ નહીં ખાવાની ભાઈ. હું ખાલી માત્ર મારી બુદ્ધિમત્તા પ્રમાણે વાત કરું છું. બરાબર? સ્વીકારું ના સ્વીકારું? આગલા વિડીયોમાં 4-5 વાર બોલ્યો હતો કે બધાને દાઢી મૂછ આવી ગયા છે. દાઢી મૂછ આવી ગયા છે એનાથી આગળ વધારે કંઈ કહેતો નથી. વધારે જોઈતું હોય રૂબરૂ આવજો. પણ કહેવાનો ઇન્ટેન્શન તમે સમજી ગયા કે મેચ્યોરિટી આવી ગઈ છે. એટલે આપણે આપણી જાતે ડિસિઝન લેવાનું છે. હું ખાલી મેં મારી બુદ્ધિમત્તા પ્રમાણે ઇન્ફોર્મેશન આપી, તમે તમારી બુદ્ધિમત્તા પ્રમાણે વિચારજો. બરાબર? ઓકે. તો તમે કંઈક પ્રમાણ હતું તમારી જોડે, કંઈક સાબિતી હતી કે તમારી આટલી સ્પીડ છે, કોકે માપી હતી, કોઈક સ્ટાન્ડર્ડ હતું કે જાણે માપીને આપી હતી, એને લખીને આપી હતી, એ તમે લખી છે. એ દિવસે તમારી જોડે સ્ટાન્ડર્ડવાળું પ્રમાણપત્ર હતું અને એ પ્રમાણપત્ર તમારે અહીં રજૂ કરવાનું છે. ક્યારનું? ફોર્મ ભર્યા પહેલાંનું અથવા નોટિફિકેશન પહેલાંનું. હવે રહી વાત કે આજે તમે કોર્સ કરો ને આજે સર્ટિફિકેટ લો છો તો હાઈકોર્ટ નહીં ચલાવે. 99% નહીં ચલાવે. 1%ની હું એક વિન્ડો બારી મૂકું છું કે જે બારી હું મારા માટે રાખું છું. કાલ ઉઠીને કદાચ કોર્ટને, આ તો શું રિક્રુટમેન્ટ બોડી છે ભાઈ, અને નીચે એક લીટી લખેલી આવે કે ભરતી સંબંધિત કોઈ પણ પ્રક્રિયા, ભરતી પ્રક્રિયાની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો અબાધિત હક રજિસ્ટ્રારને કે ભરતી બોર્ડને રહેશે. એ લોકોની ઈચ્છા થઈ ગઈ ચલો વાંધો નહીં આપણે ચલવી લેવા દે, કંઈ વાંધો નહીં, તો લોકો ચલવી પણ લે. પણ એ 1% હું મૂકું છું, બાકી 99% નહીં ચાલે. એટલે જે પણ સંસ્થામાં તમે ટાઈપિંગ કરી રહ્યા છો એ સંસ્થામાંથી ટાઈપિંગ પ્રમાણપત્ર, ભલે આજનું તો આજનું, તમે હાલ ટાઈપિંગ કરી રહ્યા છો, હાલ તમારો કોર્સ ચાલુ છે, તો આ વર્ષનું લઈ તો લેવાનું જ. ભવિષ્યમાં કામ લાગશે. જો સર્ટિફિકેટ લીધેલું ક્યાંય જવાનું નથી, એડે ના જાય, ભવિષ્યમાં કામ લાગશે જ. બરાબર? અચ્છા, હવે એ સર્ટિફિકેટની કથા પૂરી થઈ ગઈ. નોટિફિકેશન પહેલાં જોઈશે કોનું? કાં તો GCCનું જોઈશે, કાં તો પછી કોઈ મારી કે દીપ કે રેડ લપ્સ કે બીજી XYZ જેટલી પણ સંસ્થાઓ આપે છે એ બધા લોકોનું, કોઈ પણ સંસ્થામાંથી તમે કોર્સ કર્યો હોય એ લોકોનું. કારણ કે મારી જોડે જો સચિવાલય ક્લર્કની અંદર પણ મિત્રો હતા ખાસા બધા, સિનિયર ક્લાર્કની અંદર પણ ભાઈઓ બહેનો ખાસા બધા હતા, સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટની અંદર પણ ખાસા બધા હતા, અને વાયરલેસ PSI, મોટર વ્હીકલ વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટર, જે ટેકનિકલ રિક્રુટમેન્ટ બોર્ડ એની જે ભરતી હતી એના પણ ખાસા બધા મિત્રો ભાઈઓ બહેનો હતા. સિનિયર ક્લર્ક છે, ATDO છે, સબ એકાઉન્ટન્ટ છે, વાયરલેસ PSI, મોટર વ્હીકલ PSI, પછી પેલું ટેકનિકલ ઓપરેટર, બિન સચિવાલય ક્લર્ક, ઓફિસ આસિસ્ટન્ટ. બરાબર? આવી બધી ભરતીના ટોટલ મળી બહુ બધા વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાંથી ક્લાસ કરેલા છે. એટલે એમની સ્પીડ આપણે લવડાયેલી પણ છે. અને એ જે લોકોએ લાવી હતી એ લોકો તમને ઓરલી કહેશે બી ખરા, હા જે તે વખતે મેં ઓરિજિનલમાં ક્લાસ કર્યા એ વખતે અમારી સ્પીડ સારી હતી, જે તે વખતે ક્લાસવાળા એમને લવડાવી હતી અને અમે પ્રેક્ટિસ કરીને લાવી હતી. ભાઈ એમની મહેનતથી લાવ્યા હતા, અમે ખાલી ગાઈડ કર્યા હતા. બરાબર? ઓકે. હવે પ્રશ્ન આવ્યો
કે આજે સર્ટિફિકેટ લઈ સાહેબ શું ફાયદો? હવે તો આ તો કે ફસાઈ ગયા ને હવે અમે ના, તો આજે સર્ટિફિકેટ લીધું ભવિષ્યમાં કામ લાગશે. હવે મુદ્દો આવ્યો, અમે ફોર્મ ભરી દીધું છે, મૂળ થઈ ગયો 6000 કી ડિપ્રેશન પર અવરની સ્પીડ લખવી હતી, તે ફોર્મ ભરતી વખતે લખી દીધી, પણ સર્ટિફિકેટ નથી, તો શું કરવું? આ બ્રહ્મ પ્રશ્ન આવ્યો, આ યક્ષ પ્રશ્ન આવ્યો. જ્યારે મહારાજ યુધિષ્ઠિરને પેલા યક્ષે પ્રશ્નો કર્યા હતા ને, બહુ વિચિત્ર પ્રશ્નો કર્યા હતા, કે પેલા ભાઈઓ જંગલની અંદર ફરતા હતા, કુંદાજીને તરસ લાગી માતાજીને, એટલે પેલા ભીમ લેવા ગયો સરોવરમાં પાણી, પેલા ચકલા ઉડતા હતા ત્યાં જોયા, એટલે પંખી ઉડતા હતા. સરોવરમાં પાણી લેવા ગયો એટલે ના આવ્યો, એટલે નકુલ ગયો, સહદેવ ગયા ને અર્જુન ગયા ને એકે પાછો ના આવ્યો, એટલે છેલ્લે પછી યુધિષ્ઠિર મહારાજ પોતે ગયા કે ભાઈ કેમ અમારા એકે ભાઈ આવ્યો ને, બધા પેલા સરોવરની અંદર પંખી બોલે એ બાજુ પાણી લેવા ગયા તો, અને અહીંયા આગળ કુંતાજીને જીવ જતો હતો પાણી વગર, એટલે યુધિષ્ઠિર મહારાજ ગયા ને જેવું એમણે પાણી માટે ટ્રાય, પેલા ભાઈઓ તો બધા ઊંઘ્યા જ હતા બાજુમાં, પણ જેવું પાણી લેવા માટે એમણે પેલું શું કહેવાય કે પાત્ર આગું કર્યું, એટલે એમાંથી એક યક્ષ પ્રગટ થયા, અને યક્ષે પ્રશ્નો મારો ચાલુ કર્યો કે યુધિષ્ઠિરને કીધું કે આટલા પ્રશ્નનો જવાબ આપો, તો પાણી લેવા દો, તમારા ભાઈઓને સજીવન કરું, બાકી આ બધા ક્યાં સમજી લો, અહીંયા આગળ કમ્પ્લીટ લાકડા ગોઠવી જ દો, બરાબર. એટલે યુધિષ્ઠિર મહારાજ બહુ આખી અલગ પાત્ર હતું, એમના વિશે આખો અલગ ગ્રંથ લખી શકાય. જેમ અર્જુનની કર્ણની કથાઓ થાય છે ને, એમ મહારાજ યુધિષ્ઠિર વિશે પણ કથા કરવી થઈ શકે, બરાબર છે. તો એ વખતે ઘણા બધા પ્રશ્નો કર્યા હતા, એમાંથી એક પ્રશ્ન મને ગમ્યો હતો કે ઝેર કોને કહેવાય? શું કહેવાય? ઝેર કોને કહેવાય? યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો, ઝેર કોને કહેવાય? ભાઈ તું ચાલુ રહે, સુઈ ના જઈશ, તું સુઈ ના જઈશ. અને યુધિષ્ઠિરે બહુ સરસ જવાબ આપ્યો હતો કે જિંદગીની અંદર જરૂર કરતાં વધી જાય ને, એને જે બધી જ વસ્તુ ઝેર કહેવાય. જમવા, ધારો કે એક્ઝામ્પલ આપું, હવે એનું હું તમને કહું, હવે આ આગળના શબ્દો હતા, હવે હું તમને એની કથા કરું. હું મહાભારતની કથા કરવા નહીં બેઠો, પણ કેટલીક વસ્તુ કહી દઉં કે પકડી રાખવાની જીવનમાં જરૂર કરતાં વધારે વસ્તુ બને ને એને એ શું કહેવાય? ઝેર કહેવાય. અતિ બને એને. જમવા બેઠા અને ચપટી મીઠું જોઈએ એની જગ્યાએ મુઠ્ઠી ભરીને મીઠું નાખો શું થાય થાળીમાં, અને પછી ખાઈ જાવ તો એ ઝેર બને. એટલું મરચું નાખી તો શું થાય? ઝેર બને. ઓકે, કોઈને તાવ આવ્યો છે, ડૉક્ટર તમને 500 mgની પેરાસિટેમોલની ટીકડી આપશે, ગોળી લખી આપશે 500 mgની, કાં તો હવે બધા નવું લાયા, ડોલો લાયા 650 mgનું. પણ કોઈએ 500 mgની ગોળી લીધી અને અડધો કલાક એની થોડીક રાહત લાગી, એટલે એની બીજી 8-10 ગોળીઓથી ગળી લીધી, શું થાય? તો એ ઝેર થાય. એવી રીતે જિંદગીમાં અભિમાન હોય ને, અભિમાન ભાઈ એ ઝેર જ બને. કોઈ વસ્તુ, તમારા જોડે કોઈ વસ્તુ છે, નોલેજ હોય, પૈસો હોય, પ્રોપર્ટી હોય, જે કોઈ બી હોય તમારી જોડે, એનો ગર્વ હોવો જોઈએ. પણ એ જ્યારે અભિમાન બને, ગર્વ હે ને, ગર્વ જ્યારે અતિશય વધી જાય ને એટલે અભિમાનની વ્યાખ્યા હું આવું કરું છું કે તમારી જોડે જે તમે જેના ઉપર ગર્વ કરો છો એ જ્યારે અતિશય થઈ જાય, ગર્વ જ્યારે અતિ થઈ જાય, પ્રાઇડ જેને કહીએ છીએ, પ્રાઇડ જ્યારે અતિ થઈ જાય ને એટલે એ શું બને? અભિમાન. શું બને? અભિમાન. અને અભિમાન એ ઝેર બને. અતિ થઈ ગયું એટલે ઝેર થઈ ગયું, અને અભિમાન ગમે એવા લઈ ડૂબે. એટલે આપણી જોડે જે કંઈ બી હોય એનો ગર્વ કરવાનો, અભિમાન નહીં કરવાનું, બરાબર. એટલે આવા યક્ષ પ્રશ્ન હતો કે હવે અમે તો ફોર્મ ભરી દીધું છે અને પરીક્ષામાં મેન્સમાં સારા માર્ક્સ હશે અને પ્રિલિમ તો પાસ કરી દે, મેન્સમાં મારા સારા માર્ક હશે, પણ આ લોચો છે. શું લોચો છે? પેલું નોટિફિકેશન ડેટ પહેલાંનું. હાલ તો ચલો હું ક્લાસ કરી લઉં છું, મને મારા ક્લાસવાળા સર્ટિફિકેટ આપી દેશે, પણ તો ચાલુ 2024નું આપશે, મે જૂન જુલાઈનું આપશે. પણ પેલું બેક ડેટનું, કે જે ડેટમાં મારે સર્ટિફિકેટ એકચ્યુઅલી જરૂર હતી, જે મેં ફોર્મ ભર્યું છે મેં લખી જ નાખ્યા અટકટે, હવે એવું સર્ટિફિકેટ મારે ક્યાંથી લેવું? આ પ્રશ્નનું સોલ્યુશન તમે તમારી જાતે શોધી કાઢજો ભાઈ. આનું સોલ્યુશન હું અહીંયા આગળ વિડીયો ઉપર ઊભો રહીને હું સોલ્યુશન નહીં આપું. આ સોલ્યુશન, અમુક સોલ્યુશન તમારે તમારા લેવલે જાતે શોધી કાઢવાના. ઓર એ સોલ્યુશન લેવા માટે કોનો ઉપયોગ કરવાનો? સજેશન જુઓ તમને ગાઈડ કોણ કરી શકે. ક્લાસ ગવર્મેન્ટની અંદર ક્લાસ 1 હોય, 2 હોય, 3 હોય, જેમણે એક પરીક્ષા પાસ કરી હોય, જે સર્ટેન લેવલ ઉપર બેઠેલા હોય ગવર્મેન્ટમાં, અથવા ગવર્મેન્ટના નિયમોથી વાકેફ હોય, એવા લોકો જોડેથી સારું સજેશન લેવાનું, સારું સજેશન. અને સારું સજેશન લઈ અને એ દિશામાં વિચારીને પછી એક્ઝિક્યુટ કરવાનું, બરાબર. એ અમુક ચર્ચાઓ ઓન કેમેરા, ઓન ફોન ન થઈ શકે, એટલે હું નહીં થઉં, મારી લિમિટ આવે ત્યાં. અને તમે બધાને શું આવ્યું છે? દાઢી ઊંઘું છે, એટલે સમજી શકો છો મારો કહેવાનો મતલબ. ઓકે. તો ટાઈપિંગનું સર્ટિફિકેટ, હવે ઘણા લોકો
પેલા વિડીયોમાં કમેન્ટો મારતા હતા કે સાહેબ આ સર્ટિફિકેટનું શું કરશો અને આ થશે ને તે થશે ને તમે આપો છો. હા, અમે આપીએ છીએ, પણ અમારે ત્યાં જે ક્લાસ કરતા હોય ને તો અમે આપીએ જ ને ભાઈ. અમુક લોકો વળી નેગેટિવ એનું શું કહેવાય મિસઇન્ટરપ્રિટ કરતા હોય, કહેવાનો મતલબ શબ્દોને ખોટી રીતે રજૂ કરતા હોય કે ઓરિજિનલવાળા તો સર્ટિફિકેટ આપે છે. એટલે પણ આપે તો ખરી, નહીં થોડા આપતા. ક્લાસ ચાલે છે, એકેડેમી ચાલે છે, સ્ટુડન્ટ ભણાવીએ છીએ, તો સ્ટુડન્ટ ભણાવતા સર્ટિફિકેટ તો આપવા પડે કે ના આપવા પડે? અમે અમારા સ્ટુડન્ટને આપીએ, બીજા કોને આપીએ પછી? એટલે આપીએ છીએ, પણ કોને આપીએ છીએ? અમારે ત્યાં ક્લાસ કરતા હોય એમને. બરાબર? એવી રીતે દરેક સંસ્થા પોતાના સ્ટુડન્ટને સર્ટિફિકેટ આપતી હોય. એટલે કોઈ ફોન કરીને પૂછે કે સાહેબ તમે ટાઈપિંગનું સર્ટિફિકેટ આપો છો? હા, આપીએ છીએ. ના થોડી પડાય, પણ કોને આપીએ છીએ પ્રશ્ન કરો, જવાબ મળે કે ભાઈ અમારે ત્યાં ક્લાસ કરતા હોય એમને આપીએ છીએ. તમારે જો જોઈએ છે, હા તો આવો, અમારે ત્યાં રજિસ્ટ્રેશન કરાવો. અમારે ત્યાં હું મારી એકેડેમીની વાત નહીં કરતો, હું સાર્વત્રિક જનરલ વાત કરું છું. તમે આવો, રજિસ્ટ્રેશન કરાવો અને સર્ટિફિકેટ લઈ જાઓ. અને માનો કે તમને એવું લાગે કે આ બધાય કોમ્પ્યુટર ક્લાસવાળા એક ને બધા નકામા હશે. ગુજરાતની અંદર જેટલા કોમ્પ્યુટર ક્લાસવાળા વધારે નહીં પણ 1000થી વધારે કોમ્પ્યુટર ક્લાસવાળા હશે. નાની મોટી ગુજરાતની અંદર 1000થી વધારે કોમ્પ્યુટર સંસ્થાઓ છે. બધી એકેમાં તમને વિશ્વાસ નથી, તમને ગમતી નહીં, તમને નફરત થઈ ગઈ છે. વોટ એવર, જે કોઈ બી રીઝન હોય, બરાબર? તમારા એરોગન્સ નડતા હોય, અભિમાન નડતો હોય, ઘર નડતો હોય, કોઈના જોડે ક્લેશ થઈ હોય, વોટ એવર જેવું હોય, તો હાલ રાજ્ય પરીક્ષા બોર્ડ, હમણાં વાત કરીને જીસીસીની, એ જીસીસી આપતું બોડી એટલે આપણું રાજ્ય પરીક્ષા બોર્ડ. આ રાજ્ય પરીક્ષા બોર્ડે હાલ પોતાની વેબસાઇટ ઉપર 330 રૂપિયા એની એક્ઝામ ફી છે. એવું મને એક વિદ્યાર્થી મિત્રએ કીધું કે 330 રૂપિયા એક્ઝામ ફી છે. ટાઈપિંગની એક્ઝામ એ લોકો કન્ડક્ટ કરવાના છે. કોણ કરવાના છે? રાજ્ય પરીક્ષા બોર્ડવાળા. અને એ તમે હાલ એનું વેબસાઇટ ઉપર મેં મારી ટેલિગ્રામ ચેનલમાં અને સોશિયલ મીડિયાના બીજા જે કોઈ બી વોટ્સઅપના ગ્રુપ વગેરે હતા એની અંદર બી શેર કર્યું હતું. આપણી ટેલિગ્રામ ચેનલનું નામ તમને કહી દઉં, એટલે એકવાર જરૂર પડે ગમે તો જોઈન કરી લેજો. બરાબર છે? પેન 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 છે, રેડ કલરથી લખીએ. હવે તને શું તાવ આવ્યો? જસ્ટ મિનિટ હો. હવે આ નહીં ચાલે, નહીં ચાલે. પેલો મુદ્દો તમને કહી દઉં ભાઈ, અધૂરું ના રહી જાય. મારે લિંક તૂટી જાય એટલે ફરી પાછું આખું નવેસરથી લિંક જોડવામાં તકલીફ પડે છે. કેટલા મુદ્દા, કેટલી વાત ઉપર હતા? હા, જીસીસી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ આને પોતાની વેબસાઇટ ઉપર હાલ અત્યારે ચાલુ છે રજિસ્ટ્રેશન. પોતાની વેબસાઇટ ઉપર એને રજિસ્ટ્રેશન મંગાવેલા છે. અને રજિસ્ટ્રેશન તમે જે એની જે નોટિફિકેશન છે એ મેં આપણી ટેલિગ્રામ ચેનલ t.me/horizon આવી જાઓ ભાઈ, હોરાઇઝન કોમ્પ્યુટર t.me/horizon કોમ્પ્યુટર. ભાઈ મારા અક્ષર આવા જ છે, કારણ કે હું આમ હાથથી લખવાનું થતું જ નહીં. 2006થી હું કોમ્પ્યુટર પર લખતો આવ્યો છું. ઓકે, તો t.me/horizon કોમ્પ્યુટર આપણી ટેલિગ્રામ ચેનલ છે. આની અંદર મેં આ નોટિફિકેશન મૂકેલી છે કે ભાઈ હાલ રાજ્ય પરીક્ષા બોર્ડનું લગભગ 12/8 સુધી પોર્ટલ ઓપન છે. એપ્લિકેશનનું લે છે 330 રૂપિયા. મને જે પ્રમાણે ઇન્ફોર્મેશન મળી છે એ પ્રમાણે 330 રૂપિયા એક્ઝામ ફી છે. એમાં ઇંગ્લિશની સ્પીડ એ મિનિમમ એ લોકોએ 40 માંગી છે. તમારે 40 તો મિનિમમ લખવી પડશે, 40 ઉપર તમારે લખી શકો. અને ગુજરાતીની સ્પીડ જે કંઈ બી મિનિમમ 25 કે જે કંઈ બી લખ્યું હોય, 25 કે 30 મને ખ્યાલ નથી એક્ઝેક્ટ, પણ લગભગ 25 હશે. તો એ મિનિમમ એટલી તમારે લખવી પડશે. હવે એ તમે જે લખો છો ને લખવામાં ધ્યાન રાખવાનું. ઉત્સાહમાં ઇંગ્લિશની 50ની ગુજરાતીની 50 લખીને દેવાની. જેટલી આવતી હોય એટલી જ લખજો. પછી દબાઈને પ્રેક્ટિસ કરજો. અને પ્રેક્ટિસ કર્યા પછી આ ફોર્મ તો ભરી જ દેવાના છો. અને હું તો બધાને કહું છું, જેટલા લોકો વિડીયો જોવા બધા ફોર્મ ભરી દેજો. 330 રૂપિયા એક્ઝામ ફી છે. હાલ ભવિષ્યમાં વધે બી ખરી, કારણ કે દિવસે દિવસે મોંઘવારી વધે છે. નરેન્દ્રભાઈ સરકાર ત્રીજી વાર બની એટલે મોંઘવારી ઓછી થવાની આશા રાખતા નહીં. બરાબર? એ ચોખીંચટ વસ્તુ છે, કડવું સત્ય છે, સ્વીકાર લેવાનું. એટલે એ ફોર્મ ભરી દેવાનું.
એક્ઝામ આપી આવવાની, એનું સર્ટિફિકેટ લઈ લેવાનું. હાલ નહીં તો ભવિષ્યમાં ક્યાંય પણ કામે લાગશે. એવું નહીં વિચારવાનું કે હવે એક્ઝામની તો છેલ્લી એક્ઝામ છે, ઉંમર થઈ ગઈ ને હવે તો પતી ગઈ, હવે કાગળિયા ભેગા કરી શું કરવાનું? ભાઈ આવું કંઈ ના હોય, બરાબર? કાગળિયા ભેગા કરેલા કામ લાગશે. એટલે એ મૂળ એક ઇનશોર્ટ સમજી લો કે લઈ લેવા મજા છે. જો પહોંચી શકાતું હોય તો ગાંધીનગર સુધી તો આપણી આ ટેલિગ્રામ ચેનલ ઉપર મેં એની આખી નોટિફિકેશન મેસેજ સાથે લખેલી છે, તમે ત્યાંથી બી લઈ શકો. મેં કીધું ને કોઈને કમ્પ્યુટર ક્લાસમાં જોડે હાલ કોર્સ નહીં કરવો, તમે એમ કહો તમારે તો ઘેર ઘણી સ્પીડ આવેલો, તમારા ક્લાસ વાનું હાડાવારી નહીં, તો કંઈ વાંધો નહીં, ઘેર સ્પીડ આવે. મેં આગલા વિડીયોમાં કીધું હતું કે કોણે ક્લાસ કરવા જોઈએ ને કોણે ક્લાસ ના કરવા જોઈએ, નિસ્વાર્થ ભાવે મેં આગલા વિડીયોમાં ચર્ચા કરેલી છે. પહેલો જ મુદ્દો એ તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થજો, જોઈ લો ફરી પાછું, બરાબર? બાકી જે નોટિફિકેશન જે છે એ બી આપણે આપતા રહીએ છીએ. અને હવે આના સિવાય હજુ એક વિડીયો આપણે બનાવવાનો છે આના પછી નેક્સ્ટ વિડીયો, કે ગુજરાત રાજ્યનું જે આપણું સામાન્ય વહીવટ વિભાગ છે ત્યાંથી હમણાં એક નવો પરિપત્ર બહાર આવ્યો છે. અને એ પરિપત્ર એવો છે કે ભાઈ 2006ની અંદર નક્કી થયેલો જે CCC અને CCC પ્લસનો સિલેબસ પણ કયો અમે જે પ્રાઇવેટ એકેડમીવાળા ભણાવીએ છીએ અને CCCનું સર્ટિફિકેટ આપીએ, અથવા બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી જે CCCનો કોર્સ કરીને તમે સર્ટિફિકેટ લો છો એ રોય નહીં, પણ સરકારી નોકરી મળ્યા પછી વર્ગ 3 અને વર્ગ 4 3 અને 4ના જે કર્મચારી છે એ લોકોએ CCCની પરીક્ષા આપવાની હોય છે, પાસ કરવી પડે. હવે નવા નિયમ પ્રમાણે નોકરી લાગ્યાના 5 વર્ષમાં ફરજિયાત કરવી પડે. અને જે ક્લાસ 2 છે, જે કર્મચારી અલ્ટિમેટલી કર્મચારી ક્લાસ 3 ને ક્લાસ 2 ને ક્લાસ 1 આ બધા અધિકારી કહેવાય. તો અધિકારીઓએ પીપામાંથી CCC પ્લસની પરીક્ષા પાસ કરવાની હોય, CCC પ્લસ. હવે આનો જે સિલેબસ હતો ને એ બાબા આદમ વખતનો હતો, છેક 2006માં ડિઝાઇન થયેલો, આજે 2024, 18 વર્ષ થયા. 18 વર્ષે સિલેબસ અપડેટ થઈને આવ્યો છે, નવી નોટિફિકેશન હમણાં જ આવી છે. અને એ જે નવી નોટિફિકેશન આવી છે એમાં નવો લેટેસ્ટ સિલેબસ છે. ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિન્ડોઝ 10ને પ્રમાણિત કરી છે. અને માઇક્રોસોફ્ટ ઓફિસ ઓટોમેશન માટે માઇક્રોસોફ્ટ ઓફિસ 2019નું વર્ઝન પ્રમાણિત કર્યું છે. મતલબ એના પહેલાંનું 16, 13, 10, 7 આ બધા સાઈડ મૂકી દીધા, 19 વિન્ડોઝ 10 એટલે 32 બીટનો કન્સેપ્ટ ઉડી ગયો, સીધો 64 બીટ જ આવે, બરાબર? 2019 MS ઓફિસ અને વિન્ડોઝ 10, અને એનો કેટલોક ડિટેલ સિલેબસ બી લખેલો થિયરી પ્રેક્ટિકલનો, બરાબર? તો એ નોટિફિકેશન બી જરા તમે જોઈ લેજો. આપણે એના ઉપર આખો વિડીયો બનાવવાનો છે કે નોકરી લાગ્યા પછી હવે અને આ સિલેબસ પાછો ક્યારથી લાગુ થશે એ તમને કહી દઉં. એ નોટિફિકેશનમાં જ લખેલું, મારા ઘરનું નહીં કહેતો. 1 ઓગસ્ટ 2024 એટલે આજે 31 તારીખ છે, આજે 31 તારીખ છે, આજે 31 તારીખ એટલે 31/7 થઈ જુલાઈ મહિનાની. એટલે આવતીકાલથી CCC અને CCC પ્લસ જે લોકો નોકરી લઈ ચૂક્યા છે, ક્લાસ 2, ક્લાસ 1, ક્લાસ 3 કે ક્લાસ 4 કર્મચારી કે અધિકારી બની ચૂક્યા છે, ને એ લોકોએ નોકરી લાગ્યા પછી 5 વર્ષની અંદર જે ખાતાકીય CCC પ્લસની પરીક્ષા એમને પેલા હાયર ગ્રેડ પ્રમોશન વગેરે માટે પાસ કરવાની હોય એ નવા સિલેબસના એકોર્ડિંગ કરવાની થશે. જૂનો સિલેબસ હવે હેઠો મૂકી દેવાનો, એની ચોપડી હોય તો સાચવી અને એની તાપણી કરી દેવાની, બરાબર? ઓકે, તો આટલા સુધી આપણે રાખીએ છીએ. નવા વિડીયો મળીએ અને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આશા રાખું કે આ વિડીયોથી તમારા ઘણા બધા ડાઉટ ક્લિયર થયા છે કે GCC શું છે. કોઈ ક્લાસવાળા કહેતા હોય કે અમે GCC આલીશું, ના, GCC ના આપે, પણ GCC એટલે ટાઈપિંગ સર્ટિફિકેટ, એવું એના સમકક્ષ બીજું સર્ટિફિકેટ એ લોકો આપી શકતા હોય. ધેટ્સ ઓલ. ઓકે, થેન્ક યુ, જય માતાજી.